Hello friends, I am Anil sir, Standard 12, Subject English, Second Language. આપણે સિન્થેસિસ એટલે કે કન્જક્શન્સનું ગ્રામર શીખી રહ્યા છીએ જે એક્ઝામમાં તમને સૂચના સેક્શન ડીમાં પૂછાવાનો છે પ્રશ્ન. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટન્સીસ, જેમાં સંયોજકની મદદથી બે વાક્યો જોડવાના છે. આગળ કેટલાક સંયોજકો કરાવેલા છે જે કોમન સંયોજકો છે, જેમ એન્ડ, બટ, ઓર એલ્સ, અધરવાઇઝ વગેરે સંયોજકો કરાવેલા છે. ત્યાંથી આગળ જ્યાંથી તમારું બાકી છે ત્યાંથી આગળના સંયોજકો જોઈએ. હવેનો તમારો સંયોજક છે સો અથવા ધેરફોર. આની આગળ આપણે બીકોઝ એઝ સિન્સ ભણેલા છીએ. હવે સંયોજક આવશે સો અથવા ધેરફોર. એનો અર્થ થાય છે તેથી. અર્થ ખાસ યાદ રાખવાનો છે. આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો. બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. ક્યારે આનો ઉપયોગ કરવાનો? તો જ્યારે બે ઘટના કે બે ક્રિયાઓ વચ્ચે પરિણામ અને કારણનો ભાવ આપેલો હોય. એટલે કે બે વાક્યો આપેલા હોય જેમાં એકમાં પરિણામ હોય અને એક બીજા વાક્યમાં એનું કારણ આપેલું હોય, તો ત્યારે પરિણામ અને કારણનો ભાવ દર્શાવવા માટે સંયોજક તરીકે સો કે ધેરફોરનો ઉપયોગ કરવામાં આવે છે. સો કે ધેરફોરનો ઉપયોગ થાય છે. બરાબર. આ ઉપરાંત બીજું એક ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે સો કે ધેરફોર તમે હંમેશા બે વાક્યની વચ્ચે જ વાપરવાનું છે. અને બે વાક્યની વચ્ચે વાપરો એટલે સો કે ધેરફોર પછી જે વાક્ય આવે ઉપવાક્ય કહેવાય. એ ઉપવાક્ય હંમેશા પરિણામ દર્શક હોવું જોઈએ. સો કે ધેરફોર પછીનું વાક્ય પરિણામ દર્શક હોવું જોઈએ. એનો અર્થ કે આ સો કે ધેરફોર જ્યારે વાપરશો તો એ વાક્યની રચના પેટર્ન આ પ્રમાણે હોવી જોઈએ. પહેલાં શરૂઆતમાં મુખ્ય વાક્યમાં કારણ આપેલું હશે એટલે કે કારણ દર્શક વાક્ય આવશે. પછી સો કે ધેરફોર વચ્ચે મૂકી દેવાનું, બેમાંથી કોઈ પણ એક, અને ત્યાર પછી તમારે પરિણામ દર્શક વાક્ય મૂકવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આટલું સમજી લીધું હોય, બરાબર સમજાઈ ગયું હોય, તો એના આધારે સંયોજકો જુઓ, આ વાક્યો જુઓ, સેન્ટેન્સ જુઓ, એક્ઝામ્પલ સમજી લઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ છે સ્નેહા વોઝ ઇલ. એક વાક્ય છે સ્નેહા બીમાર હતી. સી વોઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. તે ક્લાસમાં હાજર ન હતી. બે વાક્યો છે આપણી પાસે. સ્નેહા બીમાર હતી, બીજું વાક્ય છે તે ક્લાસમાં હાજર ન હતી. સી વોઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. તો સ્નેહા બીમાર હતી એ કારણ છે. તો એનું પરિણામ શું આવ્યું? તો એનું પરિણામ એ આવ્યું કે એ ક્લાસમાં હાજર રહી શકી નહીં. એટલે કે બીજા વાક્યમાં પરિણામ આપેલું છે. તો સ્નેહા બીમાર હતી તેથી તે ક્લાસમાં આવી શકી ન હતી. બરાબર, ક્લાસમાં હાજર રહી શકી ન હતી. તેથી એવો અર્થ થતો હોય તો સો કે ધેરફોર સંયોજક તરીકે મૂકવાનો છે. અહીંયા બીજું વાક્ય જ પરિણામ દર્શક આપેલું છે અને આગળના વાક્યમાં કારણ છે જ, તો એ પ્રમાણે તમારું સેન્ટેન્સ જોડાશે. સ્નેહા વોઝ ઇલ, સો ઓબ્લિક ધેરફોર, બેમાંથી કોઈ એક જ મૂકવાનું છે એક્ઝામમાં તમારે. સો ઓબ્લિક ધેરફોર સી વોઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. આખું સેન્ટેન્સ જોડાઈ ગયું, એક વાક્ય બની ગયું, અર્થપૂર્ણ વાક્ય, કે સ્નેહા બીમાર હતી તેથી તે ક્લાસમાં હાજર રહી શકી ન હતી. આવું જ બીજું વાક્ય છે વિનય ઇઝ વેરી પુઅર. વિનય ખૂબ જ ગરીબ છે. હી હેઝ ટુ લીવ હિઝ સ્ટડીઝ. એણે પોતાનો અભ્યાસ છોડવો પડશે. તો અભ્યાસ કેમ છોડવો પડશે? એનું કારણ આગળ આપેલું છે કે તે ગરીબ છે. વિનય ગરીબ છે અને ગરીબ હોવાનું પરિણામ પાછળના વાક્યમાં છે. એને ભણવાનું છોડવું પડશે. એટલે વાક્ય આવું જોડાશે કે વિનય, આપણી પાસે બે વાક્ય છે, વિનય ગરીબ છે, તેણે ભણવાનું છોડવું પડશે. તો વિનય ગરીબ છે તેથી તેણે પોતાનો અભ્યાસ છોડવો પડશે. તો તેથી એવો અર્થ થાય છે, માટે સો કે ધેરફોર વપરાશે. વચ્ચે મૂકી દેવાનું છે ફક્ત. તો વિનય ઇઝ પુઅર, સો ઓર ધેરફોર, સો ઓબ્લિક ધેરફોર હી હેઝ ટુ લીવ હિઝ સ્ટડી. બરાબર, એ ગરીબ છે તેથી તેને ભણવાનો છોડવું પડશે, અભ્યાસ છોડવો પડશે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? આ જ રીતે આગળ બીજા બે સંયોજકો છે, એ છે ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ, પહેલાં એની માહિતી મેળવી લઈએ આપણે, પછી એક્ઝામ્પલ જોઈએ. પહેલાં તો ઇફ સંયોજક છે, એનો અર્થ કરવાનો છે જો તો. વચ્ચે ટપકા છે જુઓ, એનો મતલબ કે ત્યાં વાક્ય આવશે. જો તો પછી પણ એક વાક્ય આવશે. ઇફ સંયોજકનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો કે જ્યારે બે ક્રિયાઓ વચ્ચે, તમને બે ઘટનાઓ આપેલી હોય, એ બે ક્રિયાઓ વચ્ચે જ્યારે શરત દર્શાવેલી હોય,
જો તમે આમ કરશો તો આમ થશે, જ્યારે એવો ભાવ દર્શાવો છે, બરાબર. જો તમે ઝડપથી દોડશો તો તમે બસ પકડી શકશો, બરાબર. જો તોનો ભાવ આવે, શરત આવી, બરાબર. તો જ્યારે શરતનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે સંયોજક તરીકે ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. અને બે વાક્યોને ઇફ વડે જોડો તો તે હકાર અર્થ દર્શાવે. બે પોઝિટિવ વાક્યોને જોડવા ઇફનો ઉપયોગ થાય છે. કે પછી એવું પણ બની શકે એક નેગેટિવ અને એક પોઝિટિવ વાક્ય હોય ત્યારે પણ ઇફનો ઉપયોગ થાય. સામાન્ય રીતે ઇફ વાક્યની શરૂઆતમાં આવે, એની જગ્યાએ આપણે ઇફનો ઉપયોગ બે વાક્યની વચ્ચે પણ આવવો જોઈએ. પણ ધ્યાન એ રાખવાનું કે ઇફ પછીનું વાક્ય શરત દર્શક હોવું જોઈએ, એમાં કન્ડિશન હોવી જોઈએ, બરાબર. તો એ ઇફ થયું. સેમ અર્થ થોડોક ફેરફાર સાથે સેમ ઉપયોગવાળો એક બીજો સંયોજક છે, એટલે એને પણ સાથે લઈ લઈએ. અનલેસ. ઇફની જગ્યાએ અનલેસ. અનલેસ એટલે ઇફ પ્લસ નોટ સમજવાનું, એમાં ઇફ પણ છે અને નોટ પણ છે. તો એનો અર્થ એવો થયો કે એ નકાર છે. તો અનલેસનો ગુજરાતી અર્થ છે જો નહીં તો નહીં, બરાબર. અનલેસનો અર્થ મેં તમને કીધો ઇફ પ્લસ નોટ છે, એનો અર્થ છે જો નહીં તો નહીં, ગુજરાતી અર્થ છે. ક્યારે ઉપયોગ થાય તો ઉપરની ઇફની જેમ જ જ્યારે બે ક્રિયાઓ વચ્ચે શરત દર્શાવવાની છે, બરાબર. જો તમે આમ નહીં કરશો તો આમ નહીં થાય, બરાબર. જો તમે ખોટું નહીં બોલશો તો તમને સજા નહીં થશે. તો સજા ન થવા માટેની શરત છે તમારે ખોટું બોલવાનું નથી. બંને વાક્ય નકાર છે, નકાર અર્થ દર્શાવે છે અને શરતનો ભાવ છે, માટે એમાં અનલેસ સંયોજકનો ઉપયોગ કરવાનો. અનલેસનો વાક્યમાં ઉપયોગ કરો, બરાબર. શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. પણ અનલેસ પછી જે વાક્ય આવશે, અનલેસની પાછળનું વાક્ય, ઉપવાક્ય, એ વાક્યમાં ક્યારેય એ વાક્ય અનલેસનો ઉપયોગ જ પહેલાં તો નકાર અર્થ દર્શાવે, નેગેટિવ સેન્ટેન્સ દર્શાવે વાક્યમાં. અને અનલેસ તમે મૂકો તો અનલેસ પછી આવતા વાક્યમાંથી તમારે આટલી શબ્દો કાઢી નાખવાના છે. નોટ આપેલું હોય, ડુ નોટ આપ્યું હોય, ડઝ નોટ આપ્યું હોય, ડીડ નોટ આપ્યું હોય, આ શબ્દો કાઢી નાખવાના છે. માત્ર નોટ, ટુ બીના રૂપ પછી નોટ આપેલું હોય તો માત્ર નોટ નીકળશે, ટુ બીનું રૂપ રહેશે, બરાબર. પણ ડુ નોટ આપ્યું હોય તો એ ડુ નોટ કાઢી નાખવાનું અને ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો અનલેસ પછીના વાક્યમાં. જો ડઝ નોટ આપ્યું હોય બીજા વાક્યમાં તો ડઝ નોટ કાઢી નાખવાનું છે અનલેસ વાપરતી વખતે, અને ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડવાનું. એવી રીતે જો ડીડ નોટ આપ્યું હોય તો તમારે ડીડ નોટ કાઢી નાખવાનું છે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી દેવાનું છે, બરાબર. અનલેસ મૂકો એટલે વાક્ય જાતે જ નકાર થઈ જાય. તો આ બે સંયોજકો આપણા થયા ઇફ અને અનલેસ, બરાબર. એક હકાર અર્થ દર્શાવે છે, એક નકાર અર્થ દર્શાવે છે. બંનેનો ઉપયોગ શરત દર્શાવવા માટે થાય છે. એના એક્ઝામ્પલ થોડા સમજી લઈએ. જેમ અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, યુ વર્ક હાર્ડ, તમે મહેનત કરશો, બરાબર. તમે મહેનત કરો છો, સખત મહેનત કરો છો. યુ વિલ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ, તમે ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવી શકશો, બરાબર. તમે મહેનત કરો છો, તમે 90% કરતાં 85-90% કરતાં વધારે માર્ક્સ મેળવી શકશો, બરાબર. તો જો તમે મહેનત કરશો તો તમે ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવી શકશો. તો ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવવા માટેની કોમન શરત છે તમારે સખત મહેનત કરવી પડે, બરાબર. તો અહીંયા બે ક્રિયાઓ વચ્ચે શરતનો ભાવ છે, માટે શું વાપરીશું આપણે? ઇફ અથવા અનલેસ. બંને વાક્ય હકાર છે એટલે આપણે ઇફનો ઉપયોગ કરીશું. તો જો તમે મહેનત કરશો તો તમે ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવી શકશો. તો ઇફ વાક્યની શરૂઆતમાં પહેલાં મૂકી દીધું છે, નીચે જુઓ આન્સરમાં. ઇફ યુ વર્ક હાર્ડ. હવે સંયોજક આગળ આવી જાય, હંમેશા યાદ રાખજો, આગળ બી સમજાવ્યું છે કે જો સંયોજક આગળ મૂકવામાં આવતું હોય, બે વાક્યોની શરૂઆતમાં મૂકવામાં આવતું હોય, તો બે વાક્યોની વચ્ચે હંમેશા અલ્પવિરામ કરવામાં આવે, કોમા કરવામાં આવે. તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. જો તમે મહેનત કરશો તો તમને ડિસ્ટિંક્શન માર્ક્સ મળશે, બરાબર. શરત દર્શાવતું વાક્ય થયું. આવું જ બીજું વાક્ય છે, યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર, તમે મને અગાઉથી જાણ કરી હોતે. આઈ કુડ હેવ હેલ્પડ યુ, હું તમને મદદ કરી શક્યો હોતે. તો જો તમે મને પહેલાંથી જાણ કરી હોતે તો હું તમારી મદદ કરી શક્યો હોતે, બરાબર. જો તમે મને અગાઉથી માહિતી આપી હોતે તો હું તમારી મદદ કરી શક્યો હોતે. તો અહીંયા પણ શરતનો ભાવ છે, બરાબર. શરતનો ભાવ છે અને બંને વાક્ય હકાર આપેલા છે. તો આપણે એમાં શું વાપરીશું? એમાં ઇફનો ઉપયોગ કરીશું.
તો તમારો આન્સર થશે, વાક્ય આવું બનશે, ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર, જો તમે મને વહેલા જાણ કરી હોતે, આઈ કુડ હેવ હેલ્પડ યુ, તો હું તમારી મદદ કરી શક્યો હોતે. બરાબર, જો તમે મને અગાઉથી જાણ કરી હોતે તો હું તમારી મદદ કરી શક્યો હોતે. બરાબર, આવું જ આગળ થર્ડ એક્ઝામ્પલ આપેલું છે. શી ડઝ નોટ ગેટ અપ અર્લી, તેણી વહેલી ઉઠી ન હતી. શી કેન નોટ અટેન્ડ ધ ઓનલાઈન ક્લાસીસ, તેણી ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરી શકતી નથી. બરાબર, તો તેણી વહેલી ઉઠતી નથી, તેણી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકતી નથી. તો જો એ વહેલી નહીં ઉઠે તો એ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકશે નહીં. બરાબર, બંનેમાં શરત છે. જો એ વહેલી નહીં ઉઠે તો એ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકશે નહીં. જો નહીં તો નહીં એવો અર્થ આવતો હોય તો શું મૂકવામાં આવે શરત દર્શાવવા માટે? નકાર અર્થ દર્શાવવા માટે અનલેસ. બરાબર, તો મેં આગળ સમજાવ્યું છે, અહીંયા અનલેસનો ઉપયોગ કરીશું આપણે. અનલેસ શરૂઆતમાં મૂકી દીધું, અનલેસ. હવે જો તેણી વહેલી ઉઠી શકતી ન હતી, તો અનલેસ પહેલા વાક્યની આગળ આવી ગયું, તો એમાં આપેલું આ ડઝ નોટ કાઢી નાખવાનું છે. અને જે ક્રિયાપદ દેખાય છે આ ગેટ, એને એસ કે ઈએસ લાગશે. તો અનલેસ સી ગેટ્સ અપ અર્લી, જો તેણી વહેલી ઉઠી હોતે, બરાબર, ઉઠી ન હોતે, સોરી, નકાર અર્થ છે. સી કેનોટ અટેન્ડ ધ ઓનલાઈન ક્લાસીસ, વાક્યનો અર્થ બદલાવો નહીં જોઈએ. અનલેસ સી ગેટ્સ અપ અર્લી, જો એ વહેલી નહીં ઉઠશે તો તેણી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકશે નહીં. જો નહીં તો નહીં આવ્યું. આવું જ ચોથું એક્ઝામ્પલ છે. ઇન્ડિયન ટીમ ડઝ નોટ પ્લે વિથ વિનિંગ સ્પિરિટ, ઇન્ડિયન ટીમ એ જીતવાની ભાવના સાથે રમતી નથી. બરાબર, ઇન્ડિયન ટીમ એ જીતવાની ભાવના સાથે રમતી નથી. બીજું વાક્ય છે, ધ ટેસ્ટ સિરીઝ કેન નોટ બી વોન, તો ટેસ્ટ સિરીઝ જીતી શકાશે નહીં. તો જો ઇન્ડિયન ટીમ જીતવાની ભાવના સાથે નહીં રમશે તો તે ટેસ્ટ સિરીઝ જીતી શકશે નહીં. જો નહીં તો નહીં એવો અર્થ આવી ગયો. અને બંને વાક્યો નકાર છે, માટે વાક્યની શરૂઆતમાં પહેલાં અનલેસ મૂકી દઈએ. શરત દર્શક વાક્ય પહેલું જ છે, ઇન્ડિયા ટીમ ડઝ નોટ પ્લે વિથ વિનિંગ સ્પિરિટ, આ હેતુ છે એનો. બરાબર, તો અનલેસ ઇન્ડિયન ટીમ પ્લેઝ, પ્લેઝ કઈ રીતે આવ્યું? ઉપર તો પ્લે આપેલું છે વાક્યમાં, તો આ ડઝ નોટ નીકળી જશે. ડઝ નોટ નીકળી જશે એટલે આ જે પાછળનું ક્રિયાપદ છે પ્લે, એને એસ લાગશે. તો અનલેસ ઇન્ડિયન ટીમ પ્લેઝ વિથ વિનિંગ સ્પિરિટ, કોમા, પાછળનું વાક્ય બેઠું જ લખી દેવાનું છે, કોઈ ફેરફાર વગર. ધ ટેસ્ટ સિરીઝ કેન નોટ બી વોન, અર્થ નહીં બદલાવો જોઈએ વાક્ય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ઇફ અને અનલેસ બંનેના ઉદાહરણો સમજાવ્યા. આવું જ બીજું એક્ઝામ્પલ છે તમારું, એ છે ટીલ અનટીલ. બીજા એક્ઝામ્પલ છે તમારા ટીલ અનટીલ. હવે ટીલ અને અનટીલમાં પહેલાં એના ઉપયોગ સમજી લઈએ. ટીલનો અર્થ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. તો કોઈ એક ક્રિયામાં ફેરફાર થતાં બીજી ક્રિયામાં પણ ફેરફાર થાય એ દર્શાવવા માટે ટીલનો ઉપયોગ કરવામાં આવે. કોઈ એક ક્રિયામાં ફેરફાર થતાં બીજી ક્રિયામાં પણ ફેરફાર થાય તે દર્શાવવા માટે ટીલનો ઉપયોગ કરવામાં આવે. અને ટીલ એ હકાર અર્થ દર્શાવે છે. શું દર્શાવે છે? હકાર અર્થ, પોઝિટિવ મિનિંગ દર્શાવે છે. બરાબર, અને એ જ રીતે અનટીલ આપેલું છે, સેમ ઉપયોગ, પણ એનો અર્થ જુદો. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એવો અર્થ થાય છે, વચ્ચે ટપકા આપેલા છે. તો કોઈ એક ક્રિયામાં ચોક્કસ સમયે ફેરફાર થતાં બીજી ક્રિયામાં પણ ફેરફાર થતો હોય તો એ દર્શાવવા માટે અનટીલનો ઉપયોગ થાય. પણ અનટીલનો ઉપયોગ એ નકાર અર્થ દર્શાવે. નકાર અર્થ દર્શાવે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો કે જે વાક્યની આગળ અનટીલ મૂકવામાં આવે એ વાક્યમાંથી નોટ, ડુ નોટ, ડઝ નોટ આવા શબ્દો કાઢી નાખવાના છે નકાર દર્શાવતા. તો ચલો એના એક્ઝામ્પલ સમજી લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર, પહેલું એક્ઝામ્પલ આપેલું છે, વેઇટ આઉટસાઇડ. વેઇટ આઉટસાઇડ, બહાર રાહ જુઓ. આઈ કમ્પ્લીટ માય હોમવર્ક, હું મારું હોમવર્ક પૂરું કરું. બહાર રાહ જુઓ, હું મારું હોમવર્ક પૂરું કરું. આઈ કમ્પ્લીટ માય હોમવર્ક. તો જ્યાં સુધી હું મારું હોમવર્ક પૂરું કરું ત્યાં સુધી તમે મારી રાહ જુઓ. તો જ્યાં સુધી ત્યાં સુધી એવો અર્થ થતો હોય તો સંયોજક તરીકે ટીલ કે અનટીલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બંને વાક્યો હકાર છે
માટે આપણે અહીંયા ટીલનો ઉપયોગ કરીશું. જે વાક્યનું ભાષાંતર પહેલાં તમે કર્યું છે એને ટીલ પછી મૂકવાનું છે. આપણે કયું વાક્ય પહેલાં બોલીએ છીએ? તો જ્યાં સુધી મારું હોમવર્ક પૂરું થાય, એટલે કે બીજું વાક્ય આપણે પહેલાં બોલીએ છીએ તો એની આગળ ટીલ મૂકવાનું છે. તો આપણે વાક્યોમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી, ગોઠવેલા જ છે વાક્યો. તો વેઇટ આઉટસાઇડ ટીલ આઈ કમ્પ્લીટ માય હોમવર્ક. પહેલું વાક્ય પાછું જુઓ. વેઇટ આઉટસાઇડ ટીલ આઈ કમ્પ્લીટ માય હોમવર્ક. હું મારું હોમવર્ક પૂરું કરું ત્યાં સુધી મારી રાહ જુઓ. આવું જ બીજું વાક્ય છે ટીલ માટેનું જ. સ્ટે હિયર, અહીં ઊભા રહો, અહીં રાહ જુઓ, થોભો. સ્ટે હિયર, અહીં જ રહેજો. આઈ કમ બેક, હું પાછો આવું. સ્ટે હિયર, અહીં જ થોભજો, અહીં જ રોકાજો. બરાબર. હું બીજું વાક્ય છે આઈ કમ બેક, હું પાછો આવું. તો જ્યાં સુધી હું પાછો આવું ને ત્યાં સુધી અહીંયા જ ઊભા રહેજો, એવું કહેવા માગે છે. અહીં જ ઊભા રહેજો. તો જ્યાં સુધી ત્યાં સુધી એટલે ટીલનો ઉપયોગ થાય. તો તમારો આન્સર થશે સ્ટે હિયર ટીલ આઈ કમ બેક. સ્ટે હિયર ટીલ આઈ કમ બેક. બરાબર. આવી જ રીતે થર્ડ સેન્ટન્સ છે. તમારું વાક્ય છે ડોન્ટ વરી, ડોન્ટ રાઇટ એનીથિંગ. નકાર વાક્ય. ડોન્ટ રાઇટ એનીથિંગ, કંઈ જ લખશો નહીં. ધ બેલ રિંગ્સ, બેલ વાગે. તો જ્યાં સુધી બેલ વાગે નહીં, જો બેલ વાગે નહીં ત્યાં સુધી લખશો નહીં. બરાબર. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એવો અર્થ થતો હોય તો અનટિલનો ઉપયોગ થાય છે. તો અહીંયા અનટિલ વચ્ચે મૂકી દેવાનું છે. તો ડોન્ટ રાઇટ એનીથિંગ અનટિલ ધ બેલ રિંગ્સ. બેલ વાગે નહીં, નકાર અર્થ દર્શાવે છે, નોટ નથી આપ્યું છતાં પણ વાક્ય નકાર અર્થ દર્શાવે છે. તો ડોન્ટ રાઇટ એનીથિંગ અનટિલ ધ બેલ રિંગ્સ. બરાબર. આવું જ ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટન્સ. ડોન્ટ એન્ટર ઇન ટુ ધ ઓફિસ, ઓફિસમાં પ્રવેશશો નહીં. યુ આર નોટ કોલ્ડ, યુ આર નોટ કોલ્ડ, તમને બોલાવવામાં નહીં આવે. તો જ્યાં સુધી બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી ઓફિસમાં આવશો નહીં, એવો અર્થ થાય. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એટલે અનટિલનો ઉપયોગ કરો. તો ડોન્ટ એન્ટર ઇન ટુ ધ ઓફિસ અનટિલ યુ આર કોલ્ડ. જો અહીંયાથી નોટ નીકળી ગયું વાક્યમાંથી, બરાબર, અનટિલ વાપર્યું છે એટલા માટે નકાર અર્થ થઈ ગયો. તો અનટિલ યુ આર કોલ્ડ. ક્લિયર. તો આ બીજા બે સંયોજકો તમારા પૂરા થઈ ગયા, ટીલ અને અનટિલ. આવા જ બીજા સંયોજકો છે તમારા, એ છે ધો, અલ્ધો. ધો, અલ્ધો અથવા ઇવન ઇફ કે ઇવન ધો, ચાર સંયોજક છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ અથવા ઇવન ધો. એટલો એનો અર્થ થાય છે જો કે, છતાં પણ. જો કે, છતાં પણ. તો ક્યારે આનો ઉપયોગ કરવાનો? તો જ્યારે બે ક્રિયાઓ વચ્ચે પરસ્પર વિરોધ, ભારપૂર્વક વિરોધ દર્શાવે છે. બે ક્રિયાઓ વચ્ચે જ્યારે ભારપૂર્વક વિરોધ દર્શાવવામાં આવતો હોય ત્યારે ધો, ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ આ ચારમાંથી કોઈ પણ એક સંયોજકનો ઉપયોગ કરી શકાય. બરાબર. આ બધા સંયોજકો વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યની વચ્ચે પણ આવી શકે છે. બરાબર. પણ ટૂંકમાં બે વાક્યની વચ્ચે ભારપૂર્વક વિરોધ હોવો જોઈએ. બરાબર. એક્ઝામ્પલ જુઓ એટલે વધારે સમજ પડશે. પહેલું વાક્ય છે અનિલ ઓલવેઝ કમ્સ લેટ. અનિલ દરરોજ મોડો આવે છે. એટ સ્કૂલ, સ્કૂલે અનિલ દરરોજ મોડો આવે છે. બીજું વાક્ય ધ ટીચર ડઝ નોટ સ્કોલ્ડ હિમ. ટીચર એને કંઈ જ બોલતા નથી, કંઈ ખીજવાતા નથી. તો રોજ મોડો આવે છે. જો કે અનિલ રોજ મોડો આવે છે છતાં પણ શિક્ષક એને કંઈ બોલતા નથી, એને ખીજવાતા નથી. તો મોડો આવે છે તો બોલવા જોઈએ, ખીજવાવા જોઈએ, એની જગ્યાએ એને કંઈ બોલતા નથી. તો બે વાક્ય વચ્ચે વિરોધનો ભાવ દર્શાવે છે. તો ત્યારે સંયોજક તરીકે ધો કે અલ્ધો કે ઇવન ધો કે ઇવન ઇફનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. કોઈ પણ એક જ મૂકવાનું છે. આપણે અહીંયા બે સંયોજક મોટાભાગે ધો કે ઓલ્ધોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ લખેલા છે ધો, ઓલ્ધો અનિલ ઓલવેઝ કમ્સ લેટ. જો કે અનિલ દરરોજ મોડો આવે છે. એટ સ્કૂલ લખવાનું રહી ગયું છે, એ લખી દેવાનું તમારે. એટ સ્કૂલ ધ ટીચર ડઝ નોટ સ્કોલ્ડ હિમ. શિક્ષક એને કંઈ જ ખીજવાતા નથી. જો કે અનિલ દરરોજ સ્કૂલે મોડો આવે છે છતાં પણ શિક્ષક એને કશું જ બોલતા નથી. આવું બીજું વાક્ય છે જુઓ, ભારપૂર્વક વિરોધ છે કે નહીં જોઈ લઈએ આપણે. મિહિર ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. મિહિરનું અંગ્રેજી સારું છે. ગુડ એટ એટલે સારું હોવું, ને આ પ્રત્યે સારું હોવું. તો અનિલનું ઇંગ્લિશ સારું, મિહિરનું ઇંગ્લિશ સારું છે. હી હેઝ મેડ સમ સ્પેલિંગ મિસ્ટેક્સ ઇન ધ પેપર. એણે પેપરમાં કેટલીક સ્પેલિંગની ભૂલો કરી છે. તો હવે અંગ્રેજી જો સારું હોય તો સ્પેલિંગમાં ભૂલો થવી જોઈએ નહીં. બરાબર. તો અંગ્રેજી સારું હોવા છતાં પણ ભૂલો થાય છે તો એ વિરોધ દર્શાવે છે બે ક્રિયાઓ વચ્ચે.
બરાબર. તો જો કે મિહિરનું ઇંગ્લિશ સારું છે છતાં પણ એણે પેપરમાં કેટલીક સ્પેલિંગની ભૂલો કરી છે. તો એ વર્ડ દર્શાવવા માટે ધો કે ઓલ્ધો બેમાંથી કોઈ પણ એક મૂકી શકો. તો ધો ઓલ્ધો મિહિર ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. સંયોજક આગળ આવી ગયો તો બે વાક્ય વચ્ચે કોમા, પાછળનું વાક્ય બેઠું લખી દેવાનું છે. હી હેઝ મેડ સમ સ્પેલિંગ મિસ્ટેક ઇન ધ પેપર. બરાબર. જો કે મિહિરનું ઇંગ્લિશ સારું છે છતાં પણ એણે પરીક્ષામાં પેપરમાં સ્પેલિંગની ભૂલો કરી છે. આવો જ એક આગળનો સંયોજક છે નોટ ઓનલી બટ ઓલ્સો. આનો ગુજરાતી અર્થ છે માત્ર આ જ નહીં પરંતુ પેલું પણ. એટલે કોઈ એક જ વસ્તુ નહીં પરંતુ બીજી વસ્તુ પણ, ઉપરાંત બીજી પણ, એમ એવો અર્થ દર્શાવે. ક્યારે ઉપયોગ થાય? તો કોઈ એક વસ્તુ કે વ્યક્તિ ઉપરાંત જ્યારે બીજી વસ્તુ કે વ્યક્તિને દર્શાવવું છે, આ વસ્તુ ઉપરાંત બીજી વસ્તુ, આ વ્યક્તિ ઉપરાંત બીજી વસ્તુ, આ વિષય ઉપરાંત બીજો વિષય, એવું જ્યારે દર્શાવવું છે ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ કરવાનો છે. આ જોડકું છે નોટ ઓનલી બટ ઓલ્સો, યાદ રાખજો. બે કર્તા, બે ક્રિયાપદ કે બે વિશેષણો જોડે એન્ડની જગ્યાએ આનો પણ ઉપયોગ કરી શકાય. તમે આગળ એન્ડ સંયોજક ભણેલા છો, એ જ વાક્યોમાં નોટ ઓનલી બટ ઓલ્સોનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર. ઘણા શિક્ષકો એન્ડ લખાવે, ઘણા શિક્ષકો નોટ ઓનલી બટ ઓલ્સો લખાવે. તો એનો ઉપયોગ બદલાઈ જાય માત્ર. જો અહીંયા સંયોજકો આપેલા છે, ઉદાહરણ જોજો. પાર્થ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજીમાં બોલી શકે છે. હી કેન સ્પીક ઇન ફ્રેન્ચ ટુ. તે ફ્રેન્ચ ભાષામાં પણ બોલી શકે છે. તો આપણે આવું કહી શકીએ, પાર્થ માત્ર ઇંગ્લિશમાં જ નહીં પરંતુ ફ્રેન્ચમાં પણ બોલી શકે છે. એટલે માત્ર એક વસ્તુ જ નહીં પરંતુ બીજી વસ્તુમાં પણ એ કામ કરી શકે છે, એમ. તો તમારું વાક્ય થયું. બંને વાક્યોમાં આવતા સમાન શબ્દોને એકવાર લખવાના, અને જે બે વસ્તુ જુદી પડતી હોય બંને વાક્યમાં, જેમ અહીંયા જુઓ ઇન ઇંગ્લિશ અને ઇન ફ્રેન્ચ, આ બે છૂટું પડ્યું, તો એમાંથી પહેલી વસ્તુની આગળ નોટ ઓનલી મૂકવાનું અને બીજા વાક્યમાં આપેલી બીજી વસ્તુની આગળ બટ ઓલ્સો મૂકી દેવાનું છે. બરાબર. તો તમારું વાક્ય આ રીતે બનશે. પાર્થ કેન સ્પીક નોટ ઓનલી ઇન ઇંગ્લિશ બટ ઓલ્સો ઇન ફ્રેન્ચ ટુ. આ ટુ નહીં લખો તો ચાલે, એનો અર્થ આવી જાય. બટ ઓલ્સો લખ્યું ને એટલે ટુ લખવાની જરૂર નથી. તો પાર્થ કેન સ્પીક નોટ ઓનલી ઇન ઇંગ્લિશ બટ ઓલ્સો ઇન ફ્રેન્ચ. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે. માય બ્રધર ઇઝ ઇન્ટેલિજન્ટ. મારો ભાઈ ઇન્ટેલિજન્ટ છે. હી ઇઝ બ્રેવ ટુ. એ બહાદુર પણ છે. તો મારો ભાઈ એ માત્ર બહાદુર જ નહીં પરંતુ મારો ભાઈ માત્ર ઇન્ટેલિજન્ટ જ નહીં, હોશિયાર જ નહીં પરંતુ બહાદુર પણ છે. તો આ ઉપરાંત બીજું પણ છે, એમ. તો માય બ્રધર ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ બટ ઓલ્સો બ્રેવ. ઓકે ફ્રેન્ડ્સ. તો અહીંયા સુધીના સંયોજકો સમજાવેલા છે. હજુ થોડાક સંયોજકો બીજા બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા સુધીનું જે છે એ હું તમને પિક સેન્ડ કરીશ, જેને વ્યવસ્થિત તમારે નોટબુકમાં ઉતારી દેવાનું છે, અને એકવાર વિડીયો જોઈને બધા એક્ઝામ્પલ ફરીથી સ્ટડી કરી લેવાના છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ વિડીયો સુધી બાય. થેન્ક યુ.